क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ ખુલતા પહેલાના અડધા કલાકમાં આપણે સમજીશું કે આજનું સેટઅપ શું છે અને ખુલ્યા બાદ આપણે સમજીશું કે આગળ આજની શું રણનીતિ હોવી જોઈએ. એક્શન ભરપૂર રહેવાનું છે. શુક્રવાર છે, સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન. આવો શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. જથ્થાબંધ મોંઘવારી વધતા અમેરિકામાં નકારાત્મક બન્યા બજાર. અનુમાનથી વધુ હોલસેલ મોંઘવારી વધવાને કારણે ડાઉ 234 પોઈન્ટ, જ્યારે નાસ્ડેક 132 પોઈન્ટ ઘટીને બંધ. ગિફ્ટ નિફ્ટીથી 0.5% ઘટાડા સાથે ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ, નિકાઈ 300 પોઈન્ટ નીચે. આર્થિક આંકડાઓમાં રાહતના સમાચાર. આઈઆઈપી 3.5% પર અને 3 મહિનાનો શ્રેષ્ઠ બન્યો. નવેમ્બર સીપીઆઈ આંકડા 6.21થી ઘટી 5.48%. 14 મહિનાના શિખરથી ઘટી મોંઘવારી. HALને સંરક્ષણ મંત્રાલય તરફથી મળ્યો 13,500 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર. 12 સુખોઈ વિમાનો એટલે કે ફાઇટર જેટના સપ્લાય માટે અપાયો કરાર. આજે વિશાલ મેગામાર્ટ, મોબીક્વિક અને સાઈ લાઈફ સાયન્સીસના આઈપીઓના સબસ્ક્રિપ્શન માટે અંતિમ દિવસ. આ ત્રણેય આઈપીઓ થઈ ચૂક્યા છે ઓવર સબસ્ક્રાઇબ. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ સો ફાર મંદીનું બની રહ્યું છે. ગઈકાલે પણ સમગ્ર દિવસ મંદી માટેનો બન્યો હતો, પરંતુ આપણા બહુ મહત્વપૂર્ણ બેન્ચમાર્ક લેવલ્સ જે આપણે બનાવ્યા હતા તેને નીચે ગઈકાલે બંધ નથી આપ્યું. અને આજે હવે તમે જ્યારે 0.5% 100 પોઈન્ટ્સ આસપાસ ઘટીને નિફ્ટીમાં ખુલવાના છો, ત્યારે એ મહત્વપૂર્ણ લેવલ્સને નીચે ખુલવાના છો. સેટઅપ સમજીએ, આવો બધી જ વસ્તુઓ સમજીએ અને ત્યારબાદ આજનું ક્લોઝિંગ, હવે સાપ્તાહિક ક્લોઝિંગ છે, આપણા બેન્ચમાર્ક લેવલને નીચે આવે છે, ઉપર આવે છે, શું થાય છે તે સમજવું જરૂરી બનશે. સૌથી પહેલા વિદેશી રોકાણકારોનું સેટઅપ. 2 દિવસથી તેઓએ ફરી એકવાર વેચવાલી શરૂ કરી છે. જોખમ લેવાની અહીંયાથી ખાસ તેમની કોશિશ જે છે તે ફરી એકવાર ઓછી થઈ છે અને ખરીદદારી તેમણે અટકાવી દીધી છે. તેમના તરફથી ફરી એકવાર સાઇઝેબલ વેચવાલી આવી છે. 3,560 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં 3,560 કરોડ રૂપિયા તેઓ વેચીને ગયા છે રોકડામાં. ડીઆઈએસ શું કરે છે? સપોર્ટ આપવાની કોશિશ તો તેમની યથાવત જ છે, 2,646 કરોડ રૂપિયા આસપાસ. હવે તમે સમજો કે આ 3,560 કરોડની વેચવાલી બાદ માત્ર 14,000 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી હતી એફઆઈઆઈઝની ડિસેમ્બર મહિનામાં સોફાર. ફરી એકવાર તેમણે પોતાની વેચવાલી અટકાવી દીધી છે અને 2 દિવસથી વેચવાલીને કારણે એ 14,000 કરોડનો આંકડો હતો તે અરાઉન્ડ 8,000 કરોડ રૂપિયા આસપાસ આવી પહોંચ્યો છે. એટલે ડીઆઈઆઈઝ સોફાર ડિસેમ્બર મહિનામાં હજુ પણ ખરીદદારી તો છે, પણ હવે 15 તારીખના હિસાબથી પ્રોફિટ બુકિંગ તેમણે શરૂ કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ફ્યુચર્સના આંકડા પણ નકારાત્મક છે. નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે 888 કરોડ. બેંક નિફ્ટીના ફ્યુચર્સ 479 કરોડ. સો નેટ તેમના તરફથી વેચવાલી જ જોવા મળી રહી છે. આ ત્રણેય ઇન્ડેક્સમાં કોઈ ખાસ ઇન્ડિકેશન નથી, જવા દઈએ. અલ્ટિમેટલી રોકડા વેચ્યા, તમે ફ્યુચર્સ વેચ્યા, એટલે માહોલ આજનો નકારાત્મક અને આમ પણ ગિફ્ટ નિફ્ટી તમને ઘટાડે ખુલવાની સંકેત આપી રહ્યું છે. આવો અહીંયા આગળ 50,511 કરોડનો જે FI2 ઇમેજ છે તેમાં ઓપ્શન્સનું ડિટેલ સમજી લઈએ. ગઈકાલે નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી હતી, એટલા માટે 49,511 કરોડની વેચવાલી જે તમને જોવા મળી રહી છે. બ્રેકઅપ સમજો તમે. 49,000 જે છે તે નિફ્ટીના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે, સામે બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે. યાદ રાખશું કે ગઈકાલે બેંક નિફ્ટીના ઓપ્શન્સમાં થોડું કવરિંગ જોવા મળ્યું છે, જે હું આગળ તમને બેંક નિફ્ટીના ડેટા જે ઓપ્શન્સના છે તેમાં સમજાવીશ. પણ આ આંકડાને અત્યારે ફિલહાલ આપણે અવોઇડ કરીએ, કોઈ ખાસ એક્શન બનતું નથી. તો આવી સ્થિતિમાં આ ત્રણેય ઇન્ડેક્સમાં હેજિંગ અને મેજર સેલિંગ છે. ફિન નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ, મેજર ત્યાં ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે. ઓવરઓલ મૂડ માહોલ મંદીનો બની રહ્યો છે. બીજું એક કન્સર્ન તમે અહીંયાથી ખાસ જુઓ તે છે આ 5,171 કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સ. સ્ટોક ઓપ્શન્સ પણ 3,163 કરોડ રૂપિયાના. મૂડ તેમનો વેચવાલીનો એટલા માટે છે કારણ કે તેઓ વેકેશનમાં જઈ રહ્યા છે. વિક્સ સારી વાત આપણા સૌ કોઈ માટે 13.19 પર બંધ થયું છે નેટ વેચવાલી સાથે. 24,550 આપણા ગઈકાલના બહુ મહત્વના આટલા દિવસના જે લેવલ્સની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેને નીચેનો તમારો ક્લોઝ ગઈકાલનો.
નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર આવી જાઓ. નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર સમજવા મળશે કે આપણા જે બેન્ચમાર્ક લેવલ છે તેને નીચેના બંધ બાદ હવે શું થવા જઈ રહ્યું છે. આટલા દિવસથી આપણે જોઈ રહ્યા હતા આ જે બોક્સ બનેલું હતું એ બોક્સની અંદર તમારો કારોબાર, પણ ગઈકાલે એ જે બોક્સ બનેલી હતી તે બોક્સમાં નીચેના સ્તરો પર તમારું ક્લોઝ જોવા મળેલું છે. 24,500 હવે મહત્વપૂર્ણ લેવલ થાય છે, કેમ કે 550 આપણે ગણી રહ્યા હતા. 550 હજુ પણ હું ક્લોઝિંગ બેઝિસ પર ધ્યાન પર રાખીશ, કારણ કે એ આગલા મહિનાના એક બહુ મહત્વના લેવલ્સ હતા. એટલે 550ને તો આપણે ધ્યાન પર આજે ક્લોઝિંગ બેઝિસ પર ફરી રાખીશું. ગઈકાલે ક્લોઝિંગ બેઝિસ પર તૂટેલું છે, પણ માત્ર 2 પોઈન્ટ, એટલે હું બેનિફિટ ઓફ ડાઉટ આપું છું. 24,500 હવે થોડો બીજો 50 પોઈન્ટ નીચે આપણે એક વખત ઓલરેડી જે લોંગ પોઝિશન્સ છે તેના માટે સ્ટોપ લોસ ધ્યાન પર રાખી શકીએ. સારી વાત એ છે કે હવે 10 દિવસની મૂવિંગ એવરેજનો જે આટલા દિવસથી ગેપ હતો, આ જુઓ અને હવે ફાઇનલી એ મૂવિંગ એવરેજનો ગેપ તમારો ઘટીને આવી ગયો છે 486 પર. એટલે સારી વાત એ છે કે જો કોઈ પણ લેવલ પર સપોર્ટ લેવાનો હોય તો એ સપોર્ટ લેવલ તમારા નજીક છે. 550 ને નીચે 500 થાય, 486 થાય. ક્લોઝિંગ બેઝિસ પર તમારા માટે થઈને 500-550નું લેવલ તો છે જ. એટલે કોઈ પણ આજે જે ઘટાડો આવી રહ્યો છે 100 પોઈન્ટ આસપાસ, તમે 550નો બંધ છે 450 ખુલશો, એટલે શરૂઆતમાં તમે 10 દિવસની મૂવિંગ એવરેજને નીચે ખુલી રહ્યા છો. હવે શું થશે એ સમજવું જરૂરી. ધારો કે 486, 500 બંને તૂટે છે, 550 તૂટેલું છે, તો તમારા માટે નેક્સ્ટ સપોર્ટ એરિયા આવે છે બ્લુ લાઇનના હિસાબથી જે 50 દિવસની મૂવિંગ એવરેજ છે તે 426. ત્યારબાદ 100 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન અહીંયા બનેલું છે, જે લેવલ થાય છે 350. તો લેવલ તમારા ક્લિયર છે. 550થી 350 આઈડિયલ બેઝિસ પર તમારા માટે સારો સપોર્ટ બને. આટલા દિવસથી આપણે જોઈ રહ્યા હતા કે જે આ તમારી મૂવિંગ એવરેજીસ છે તે બહુ સ્ટ્રોંગ સપોર્ટ હતા. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જુઓ, અહીંયા તમે સપોર્ટ લીધા 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ પર, અહીંયા તમે સપોર્ટ લીધા 50 અને 100 દિવસની મૂવિંગ એવરેજ પર, અહીંયા પણ તમે 50 દિવસની મૂવિંગ એવરેજ, અહીંયા પણ 50 દિવસની મૂવિંગ એવરેજને ઇન્ટરસેક્ટ કર્યું અને સપોર્ટ લઈને ઉપર આવ્યા. સારી વાત એ છે કે આટલા દિવસથી તમને દરરોજ નિફ્ટીમાં ઘટાડે બાઇંગ આવતું જોવા મળી રહ્યું છે, પણ ખરાબ વાત એ છે કે ગઈકાલે તમને એ જે બાઇંગ હતું તે ન્યૂનતમ સ્તરો પર જોવા ના મળ્યું. બીજો મુદ્દો, ન્યૂનતમ સ્તરોથી ખરીદારી ઉપર આવી નહીં અને ઉપર તમે બંધ આવ્યા નહીં. સો આ પ્રોબ્લેમ છે. હવે આજે હજુ પણ આ કેન્ડલને હું બેનિફિટ ઓફ ડાઉટ આપું કે એક દિવસ ચલો તમે આવું કર્યું, કંઈ વાંધો નહીં. હવે આજે જો ન્યૂનતમ સ્તરોથી ખરીદારી નથી આવતી તો પછી આપણે ફરી એકવાર ડિસેમ્બર મહિના માટે નેગેટિવ થઈશું, કેમ કે આજે સાપ્તાહિક ક્લોઝ છે, એક અઠવાડિયાનું ક્લોઝ છે તમારા માટે થઈને. સો આજની કેન્ડલ તમારા માટે આટલા લેવલ્સ છે, આ બધા સપોર્ટ લેવલ્સ છે, તેને ઉપર બંધાવવું જરૂરી છે. પહેલાં તો 350 તમારી ઇન્ટ્રાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને, ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ બની રહી છે. હજુ પણ આપણે બાય ઓન ડિપ્સ જ કરીશું, કારણ કે આટલા દિવસથી સાઇઝેબલ ન્યૂનતમ સ્તરો પર ખરીદારી આવતી રહી છે. ગઈકાલે એક્સપાયરીનો દિવસ હતો, એટલે એક દિવસ હું બેનિફિટ ઓફ ડાઉટ આપું. બીજું, આપણા આઈઆઈપી સીપીઆઈના આંકડા પણ સપોર્ટિવ આવ્યા છે. શરૂઆતી જે તમે ગિફ્ટ નિફ્ટીનું રિએક્શન જોઈ રહ્યા છો તે અમેરિકામાં મોંઘવારી વધી તેનું રિએક્શન છે. ભારતીય માર્કેટ્સના જે આંકડાઓ છે તેને ડિસ્કાઉન્ટ કરવા માટે શરૂઆતી ઘટાડામાં આ બધા લેવલ્સ તમારા માટે બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી બને છે, કેમ કે 486 તો તમે તોડી જ રહ્યા છો. 426 અને 350 બે જગ્યાઓ તમારા માટે બને છે કે જ્યાં તમે બાય કરી શકો, ખરીદદારી માટેની જગ્યા બની રહી છે. તો આ બંનેને ધ્યાન પર રાખીએ. ઉપર પછી 24,500, 550 ફરી એકવાર નાનકડું હર્ડલ છે, પણ અલ્ટિમેટલી તો તમારા માટે 24,700 જે આ ગ્રીન લાઇન બને છે તે જ તમારા માટે મેઇન હર્ડલ છે. એટલે એક વખત જો તમારે પ્રોફિટ બુક કરવા હોય તો એ જ જગ્યા પર તમે કરી શકો. જો તમે અહીંયાથી ખરીદવું હોય તો સાઇઝેબલ સરસ 350 પોઈન્ટ આસપાસ તમને જગ્યા બની રહી છે, 250 પોઈન્ટ આસપાસની જગ્યા બની રહી છે, પછી ત્યાંથી ઉપર કે તમે પ્રોફિટ બુક કરી શકો. તો 250 પોઈન્ટ ઇઝ અ ગુડ થિંગ. આટલા દિવસની જે રેન્જ હતી તેને જોતા, બોક્સ છે તેને જોતા, તો 250 પોઈન્ટ સારા કહેવાય નિફ્ટી માટે થઈને. તો નજર તમારી આ રીતે બની રહી છે. આવો 15 મિનિટના ચાર્ટ પર જરા સમજી લઈએ. 15 મિનિટના ચાર્ટ પર આ છે 24,550. 24,550 નીચેનો તમારું બંધ છે. ગઈકાલે 24,500 સુધી જવાની કોશિશ કરી હતી, પણ ત્યાંથી સપોર્ટ અહીંયાથી ખાસ મળેલા છે. આજે તો તમે આ બધા જ લેવલને તોડી રહ્યા છો. સો 15 મિનિટના ચાર્ટ પર આ લેવલ્સ જે છે તે હવે ફર્ધર નીચે જતા તમને જોવા મળશે. પણ ગઈકાલના સેટઅપને જરા સમજો તમે. ખુલતા બજારે શું થયું હતું? ખુલતા બજારે આપણે ઇન્ડિકેશન આપ્યું કે ભાઈ મારે ઘટવું છે. આ કેન્ડલ જે બની, ઇન્વર્ટ કેન્ડલ બની હતી. પહેલી જે કેન્ડલ તમારી તેજીની બની, ત્યારબાદ ઉપરના સ્તર ઉપર ટોપ અને ત્યારબાદ સતત તમને વેચવાલી જોવા મળી અને અહીંયા સાઇઝેબલ કરેક્શન આવ્યું, ઓલ થેન્ક્સ ટુ એક્સપાયરી. સો ગઈકાલની મૂવને એક વખત હું એક્સપાયરીનો બેનિફિટ આપું તો પછી આજે હવે આ સપોર્ટ એરિયાને તોડ્યા બાદ 350 બહુ સરસ જગ્યા બને છે, 350 આસપાસ, અને સાથે સાથે 450 એક સરસ જગ્યા બને છે. સો આ બે જગ્યાઓ પર તમને ખરીદદારી માટે ઓપોર્ચ્યુનિટી, કારણ કે બંને મૂવિંગ એવરેજીસ છે. 10 નીચે 100 અને 20 કન્જંક્શન 350 પર.
એક વખત હજુ પણ ઘટાડે ઓપોર્ચ્યુનિટી બને છે બાય કરવાની. અને આપણો ક્લોઝિંગ બેસિસ પર આજનો સ્ટોપ લોસ 550 છે. આજનો બંધ 550ને ઉપર આવવો જોઈએ, તો પછી ભારતીય માર્કેટ્સ ફરી એકવાર કોઈ સુધારો બતાવશે, નહીં તો પછી ફર્ધર મંદી. એટલે આજનો દિવસ હજુ પણ આપણે જોવાનું છે, જગ્યા રાખવાની છે બાય ઓન ડિપ્સ માટે થઈને જ. હજુ સુધી એ કંઈ મૂડ બગડ્યો નથી. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી નવી સિરીઝ છે. નવી સિરીઝના હિસાબથી એકમાત્ર જગ્યા બનતી જોવા મળી રહી છે. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે. મેઇન ચેન્જ નહીં હોય આજે, કારણ કે તમને આ પરિસ્થિતિ કમ્બાઇન્ડ હું તમને બતાવી રહ્યો છું. 24,600 અને 24,500 ગઈકાલની રેન્જ પણ આ જ હતી. આપણે એ જ 100 પોઈન્ટની વાત કરી હતી. હવે થઈ શું રહ્યું છે, 600ની નીચે બંધ આપી દીધો, એટલે કોલ રાઇટર્સ અહીંયા થોડા અગ્રેસિવ જરૂર છે. ગઈકાલે પણ તમે જુઓ કોલની સંખ્યા થોડી વધારે વધી છે. અહીંયા કોલ પુટ બંને સેમ એડ થયા છે, પણ પુટની સંખ્યા થોડી વધારે છે. આવી સ્થિતિમાં આજના દિવસ માટે કોલની ચેલેન્જ બહુ ક્લિયર કટ વધારે છે. જુઓ અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. પુટ રાઇટર્સે સો ફાર એટલો કોન્ફિડન્સ બતાવ્યો નથી ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ આપવા માટે થઈને. પણ આપણે મંથલી એક્સપાયરીના હિસાબથી 550ની વાત કરી છે. 550 ત્યાં જ બંધ છે. આજે એકવાર ઘટાડામાં તમે અહીંયા ક્યાંક જવાના છો 300-350 આસપાસ. એક વખત હજુ પણ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી કરવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. પરંતુ જો પછી 350 નીચે કન્ફર્મેશન આવી જાય છે, તો પછી વેચવાલી ફર્ધર તમે એન્ટિસિપેટ કરી શકો છો. નિફ્ટીનું સેટઅપ ક્લિયર થઈ ગયું. બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટી માટે મૂડ ગઈકાલે થોડો વધારે ખરાબ થયો. પ્રોબ્લેમ અહીંયા પણ એ જ હતી કે સપોર્ટ એરિયાને નજીક બંધ થયું છે, અને એ લેવલ તમારા માટે અહીંયાથી ખાસ બનતું જોવા મળેલું હતું 53,200. આપણે આટલા દિવસથી કહી રહ્યા હતા કે 53,200 સપોર્ટ છે. તમે ગયા ગુરુવારે, ગઈકાલનો નહીં, એની પહેલાંના ગુરુવારે તમે એ લેવલ તોડ્યું હતું. શુક્રવારે એ લેવલથી સપોર્ટ લીધો. પછી સોમ, મંગળ, બુધ, ગુરુ આ 4 દિવસ તમે આ લેવલને ઉપર 53,200ને ઉપર રહ્યા છો. હવે આજે પણ ફરી એકવાર 53,200 જે છે તે બહુ મહત્વનું લેવલ બને છે. હવે શરૂઆતમાં તો નિફ્ટી ઘટે છે, એટલે બેંક નિફ્ટી પણ ઘટશે, તો 10 દિવસની મૂવિંગ એવરેજ તમારો સપોર્ટ આવે. સિમિલર સ્ટોરી જે થાય છે 53,040. એક વખત કદાચ 53,000 તોડવું હોય તો તોડી દેવા દઈએ, તો પછી નીચે તમારા માટે આ જે બ્લુ લાઇન છે તે સપોર્ટ આવે, અને તે થાય છે 52,800. 52,800 ક્લિયર કટ બાઇંગ માટેનું સારું ઝોન છે. કારણ કે તમે જુઓ નવેમ્બરમાં પણ 52,800 આસપાસ તમે એક વખત ત્યાંથી રિજેક્શન લીધું, પણ પછી જે 52,800 તોડ્યું હતું તો ઉપર બહુ જ સરસ તેજી તમને ત્યાંથી ખાસ 3 દિવસની જોવા મળી હતી. 52,800 આજના દિવસ માટે ક્રુશિયલ ઝોન, અને 52,000 બંને જે છે 53,000 સોરી. આ બંને તમારા માટે ક્રુશિયલ ઝોન બની રહ્યા છે બેંક નિફ્ટી માટે પણ. આજના ઘટાડામાં જો શરૂઆતી બાઇંગ આવે છે અને આજનો ક્લોઝ જો 53,200ને ઉપર આવે છે, તો ફરી એકવાર આપણે સારી જગ્યા પર જઈ રહ્યા છીએ. બેંક નિફ્ટીમાં કોઈ પ્રોબ્લેમ નથી. આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર તમને જોવા મળી રહ્યું છે ગઈકાલે બેંક નિફ્ટી જે છે તે નિફ્ટીની એક્સપાયરીને કારણે થઈને થોડો એક્શનમાં રહ્યો હતો. સારી તેજી બાદ ઉપલા સ્તરો પર ટોપ બનાવી અને ત્યાંથી વેચવાલી પ્લસ કન્સોલિડેશન જોવા મળ્યું. 12 વાગે મૂડ બદલ્યો અને ફરી એકવાર વેચવાલીની કોશિશ થઈ, પણ સોફાર પોતાના લેવલ્સ પકડી રાખ્યા હતા, જે 53,200 થાય છે તે. તો આવી સ્થિતિમાં 53,200ને જાળવવાની પૂરી કોશિશ આજે પણ જે છે તે બેંક નિફ્ટી કરી શકે છે. ઘટાડો આવવા દો. એક વખત તમને 52,800, 53,000 બે જગ્યા સારી મળી રહી છે, ત્યાં ખરીદવાની સલાહ પણ ફરી એકવાર હજુ પણ રહેશે, જ્યાં સુધી ક્લોઝિંગ બેસિસ પર પહેલા જે લેવલ્સ આપણે વાત કર્યા 53,200 તે તૂટતા નથી ત્યાં સુધી. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. મેં જે તમને કહ્યું કે ઓપ્શન્સ વિદેશી રોકાણકારો ખરીદીને ગયા છે. કયા ઓપ્શન્સ ખરીદ્યા છે હું ઓઆઈ ચેન્જમાં બતાવીશ, પણ તમે ઓપન ઇન્ટરેસ્ટ જુઓ. 53,000 પર કોલમાં સંખ્યા ઘટી છે. ખાસ તમે જુઓ ગેપ વધારે થઈ ગયો છે. 53,000ના પુટ તમને વધારે સ્ટ્રોંગ જોવા મળી રહ્યા છે. 52,500ના પુટ સ્ટ્રોંગ જોવા મળી રહ્યા છે. આ તરફ બહુ જ કોન્ફિડન્ટલી કોલ રાઇટ થયા છે, તે છે 53,500. 53,500 તમારા માટે ચેલેન્જ બની રહ્યું છે. આટલા દિવસથી તમે 500 પોઈન્ટની રેન્જમાં સ્ટ્રગલ કારોબાર જોઈ રહ્યા હતા, પણ ગઈકાલે ફાઇનલી અહીંયાથી કોલની એક્ઝિટ થઈ છે. એટલે એ ઓપ્શનનું બાઇંગ જે છે તે 53,000ના કોલની અંદરથી એક્ઝિટનું બાઇંગ છે, જે હું ખાસ હાઇલાઇટ કરવા માગું છું. અને આ તરફ તમે જુઓ કે 54,000ના કોલ છે, તે તો કોન્ફિડન્ટ છે જ, તેમાં તો કોઈ ખાસ પરિવર્તન આવ્યું જ નથી સોફાર. ઓઆઈ ચેન્જ બતાવો. જે મેં ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જની વાત કરી, તમને ખાસ જોવા મળશે 53,000ના કોલની એક્ઝિટ જુઓ. સિગ્નિફિકન્ટ ગઈકાલે એક્ઝિટ છે, અને ઓપ્શન જે ખરીદવામાં આવ્યા છે વિદેશી રોકાણકારો દ્વારા બેંક નિફ્ટીના, તેમાં 53,000ના કોલમાં જ એક્ઝિટ મેજર તમને જોવા મળી છે. એ ટેમ્પરરી થોડું શોર્ટ કવરિંગ પ્લસ આજે 53,000 તોડવાની ચેષ્ટામાં એક સારો સપોર્ટ તમારા માટે બની રહેશે, અને પછી 52,800 તો છે જ. તો આપણે એક વખત હજુ પણ બાય ઓન ડિપ્સ માટેની જગ્યા જોઈ રહ્યા છીએ. ઓપ્શન્સ ડેટા નો ડાઉટ આપણને થોડા કોલ હેવી જોવા મળી રહ્યા છે, એટલે મે બી પોસિબલ છે તેમના તરફથી પણ, કેમ કે આખો ડિસેમ્બર મહિનો સોફાર તમે એ જ રેન્જમાં રહ્યા છો. એક વખત પ્રોફિટ બુકિંગ તેમણે અહીંયાથી 53,000માં કર્યું હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. તો
આ છે સેટઅપ નિફ્ટી બેંક નિફ્ટીનું. જે રીતે આપણે વાત કરી, હજુ પણ એક વખત બાય ઓન ડિપ્સની ચાન્સીસ તમને ખુલતા બજારે મળશે, પણ જો બેન્ચમાર્ક લેવલ્સ આપણા જે છે જે 52,800 અહીંયા બેંક નિફ્ટીમાં અને નિફ્ટી માટે થઈને પર્ટિક્યુલરલી જે છે તે 24,350 થાય છે, તેને નીચે ટકી ગયા તો પ્રોબ્લેમ. મને હજુ પણ ક્લોઝિંગ બેઝિસ પર નિફ્ટી પર ભરોસો છે કે 24,550 જવું ન જોઈએ. અને સાથે સાથે તમે નિફ્ટી બેંક માટે જુઓ તો તે 53,200 થાય છે. આજનો બંધ હજુ પણ આ બે લેવલને નીચે વીકલી બંધ આવે છે તો પછી પ્રોબ્લેમ્સ વધી શકે છે ડિસેમ્બર મહિના માટે. નહીં તો સો ફાર આપણા આંકડાઓ સારા આવ્યા છે, એટલે શરૂઆતી યુએસ માર્કેટ જે મોંઘવારીનું રિએક્શન છે તે આપી દેવા દો અને ત્યારબાદ સપોર્ટ લે છે નિફ્ટી અને બેંક નિફ્ટી, તો સરસ ખરીદદારી આવી શકે તેમ છે. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીશું, પ્લસ સમજીશું કે આજે કયા પ્રકારનું એક્શન પોસિબલ છે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ સો ફાર 101 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવી રહ્યા છે. ત્યારે આજનો આ ઘટાડો કઈ રીતે ટ્રીટ કરવો આપણે નિષ્ણાંતો પાસેથી સમજીએ. આપણી સાથે કેપી ઇક્વિટીઝના કવન પટેલ જોડાઈ રહ્યા છે. કવન સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ફ્રાઈડે મોર્નિંગ, સવાર જે છે તે સો ફાર સારા મૂડ સાથે નથી થઈ રહી. ગઈકાલે પણ મૂડ ખરાબ કર્યો હતો માર્કેટે. અમેરિકામાં જથ્થાબંધ મોંઘવારી વધી, તેથી અમેરિકન માર્કેટ્સમાં પણ મૂડ ખરાબ થયો છે અને તેના જ પગલે ભારતીય માર્કેટ્સ પણ શરૂઆતી ઘટાડો બતાવી રહ્યા છે. પણ આપણા ત્યાં આઈઆઈપી સીપીઆઈના આંકડાઓ ઘણા સમય બાદ સારા આવ્યા છે. બાઇંગની પોસિબિલિટીઝ તમને ઘટાડામાં કોઈ જોવા મળે છે કે કેમ? કયા લેવલ્સ નિફ્ટી બેંક નિફ્ટી માટે ધ્યાન પર રાખી રહ્યા છો? સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે માર્કેટની વાત કરીએ તો આપણા ઇન્ડાઇસીસ જે છે, મેજર ઇન્ડાઇસીસ નિફ્ટી બેંક નિફ્ટી, તો છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી ત્યાં એક આપણને રેન્જ બાઉન્ડ મૂવ જોવા મળી રહ્યો છે. અને ગઈકાલે એક નિફ્ટીની આપણને એક એક્સપાયરી પણ જોવા મળી મ્યુટેડ, કેમ કે એની પહેલાંની બે એક્સપાયરી થોડી વોલેટાઇલ હતી રિલેટિવલી. તો એક મ્યુટેડ એક્સપાયરી પત્યા પછી આજે એક ફ્રેશ આપણે વીકલી એક્સપાયરીમાં જઈ રહ્યા છે નિફ્ટીની. ડેફિનેટલી બેંક નિફ્ટી તો હવે મંથલી એક્સપાયરી થઈ ગઈ છે. પરંતુ રેન્જ બાઉન્ડ હું હજી જ્યાં સુધી આપણને ક્લોઝિંગ બેઝિસ આ રેન્જનું બ્રેકઆઉટ ના મળે અથવા બ્રેકડાઉન ના મળે ત્યાં સુધી હજી રેન્જ બાઉન્ડ રહેવાના ચાન્સીસ જ વધારે છે. આજે એક ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળવાના ચાન્સીસ લાગી રહ્યા છે ગ્લોબલ વ્યૂઝ પરથી આપણને. પરંતુ ઓપનિંગ કરતાં મારું માનવું છે કે આજનું ક્લોઝિંગ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. સ્પેસિફિકલી નિફ્ટીની વાત કરીએ તો નીચેમાં 23,500 અને ઉપરમાં 24,500 અને ઉપરમાં 24,700 આ રેન્જમાં એક ટ્રેડ થઈ રહ્યું છે છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી. તો જે પણ ડાયરેક્શનમાં આજનું ક્લોઝિંગ આવે અને કોઈ પણ આ રેન્જની કોઈ પણ સાઈડ એ ડાયરેક્શનમાં ટ્રેડ લેવો વધારે યોગ્ય રહેશે. તો કરન્ટલી અત્યારે નિફ્ટીમાં અવોઇડ કરવાની સલાહ રહેશે. જો આપણને 24,500 નીચે સસ્ટેન થઈ જતો હોય અથવા 24,700 ઉપર સસ્ટેન થઈ જતો હોય તો એ ડાયરેક્શનમાં આપણે વ્યૂ લઈશું. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં પણ 53,000 નીચેમાં એક સપોર્ટ છે. છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં છે અને અત્યારે ગઈકાલે રેન્જની લોઅર સાઈડ ઉપર જ ક્લોઝિંગ આપણને મળ્યું છે. તો નીચેમાં 53,000નું લેવલ મેકઓર બ્રેક થઈ જશે. જો એ ત્યાંથી આપણને સપોર્ટ થઈને ઉપર બાઇંગ જોવા મળતું હોય તો ઉપરમાં આપણે 53,800 સુધીનું એક હું જોઈ શકીએ છીએ. અને 53,800 એ મેકઓર બ્રેક રહેશે. જે પોઝિશનલ ટ્રેડર માટે મારી સલાહ રહેશે કે આ 53,800નું રેન્જ છે એ અવોઇડ કરવાની સલાહ રહેશે. એની કોઈ પણ ડાયરેક્શનમાં આપણને ક્લોઝિંગ મળે છે તો ત્યાં આગળ આપણે ડાયરેક્શનલ ટ્રેડિંગ માટે વ્યૂ બનાવીશું. તો કરન્ટલી રેન્જ બાઉન્ડ છે અને જ્યાં સુધી આપણને ક્લોઝિંગ કોઈ પણ સાઈડ ના મળે ત્યાં સુધી અત્યારે ગિફ્ટ નિફ્ટીના વ્યૂઝથી ડિસિઝન લેવું યોગ્ય નથી. ડિસિઝન લેવું યોગ્ય નથી. વ્યૂ ઇન્ડેક્સ પ્રમાણે આ રીતે ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ આવો સ્ટોક સ્પેસિફિક. હવે જ્યારે ઇન્ડેક્સ થોડો હજુ પણ રેન્જ બાઉન્ડ છે તો સ્ટોક્સ કયા કયા ફોકસમાં રાખવા તેની ચર્ચા કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો વોચ લિસ્ટમાં આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશન દરમિયાન કયા કયા સ્ટોક્સ આપણે એડ કર્યા છે?
જી યસ, ગુડ મોર્નિંગ. આજે ગઈકાલે માર્કેટ બંધ થયું એ બાદ સમાચાર આવ્યા હતા કે રક્ષા મંત્રાલય તરફથી એક ઓર્ડર અહીંયાથી મળ્યા છે 2 કંપનીને કે જે ઓલમોસ્ટ 20,000 કરોડના ઓર્ડર મળ્યા છે. જેમાં સૌથી પહેલાં વાત કરવા માંગીશ તો HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કે આ કંપનીને 12 સુખોઈ જે જેટ ફાઇટર પ્લેન છે એના માટે અહીંયાથી ઓર્ડર મળ્યો છે. અને જે ઓર્ડરની જે વેલ્યુ છે એ 13,500 કરોડ અહીંયાથી વેલ્યુ જોવા મળી રહી છે. અને જે ફાઇટર જેટ જે છે એનું મેન્યુફેક્ચરિંગમાં 62.6% ભારતીય પાર્ટ્સ જ અહીંયાથી આપણનેથી રહેશે. અને જે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું જે નાસિકનો જે યુનિટ છે એમાં મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. એટલે કે HALમાં જે એક્શન જોવા મળશે પોઝિટિવ, સાથે સાથે બીજું L&T આ કંપનીને પણ રક્ષા મંત્રાલય તરફથી 100 હોવિઝર ગન છે એના માટે અહીંયાથી ઓર્ડર મળ્યો છે. એટલે કુલ 20,000 કરોડનો, એમાંથી 13,500 HAL માટે અને બાકીની જે રકમ છે એ આપણને L&T માટે અહીંયાથી ઓર્ડર મળતો જોવા મળ્યો છે. એટલે આ બંને સ્ટોક છે કે જેમાં જ આપણે નજર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અશોક લેલેન્ડ કે જે તમિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે એમના તરફથી 345 કરોડનો અહીંયાથી ઓર્ડર મળ્યો છે. ઓર્ડર સ્પેસિફિક કંપનીને 1,475 જે BSVI ડીઝલ બસ ચેસીસ છે એના સપ્લાય માટે અહીંયાથી ઓર્ડર મળ્યો છે. એટલે કે આ પણ આપણને એક એક્શનમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ ટાટા મોટર્સ અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ ઇલેક્ટ્રિક વ્હીકલ અને સાથે સાથે કે તેઓ જે પેસેન્જર વ્હીકલમાં તેઓ અહીંયાથી પ્રાઇસ વધારી હતી. જે બાદ તેઓ અહીંયાથી જાહેર કર્યું છે કોમર્શિયલ વ્હીકલમાં પણ તેઓ અહીંયાથી જાન્યુઆરીથી 2% કિંમતમાં વધારો કરી રહ્યા છે. એટલે કે ઓવરઓલ દરેક ગાડીઓ અહીંયાથી ટાટા મોટર્સથી જાન્યુઆરીથી મોંઘી થતી જોવા મળશે. નેક્સ્ટ વાત કરવામાં છે ઝોમેટો આજે થોડીક નેગેટિવ અસર જોવા મળી શકે છે, કારણ કે કંપનીને ₹803 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે અહીંયાથી. આ સ્પેસિફિક ઓક્ટોબર 2019થી આપણને માર્ચ 2022 માટે આ કંપનીને નોટિસ મળી છે. 803 કરોડ છે, પરંતુ એમાંથી 400 કરોડની ડિમાન્ડ નોટિસ છે અને બાકીના 400 કરોડની અહીંયાથી પેનલ્ટી ફટકારવામાં આવી છે. એટલે એમ કુલ મળીને 800 કરોડની છે. હવે કંપનીએ અપીલ કરી છે સામે અહીંયાથી, પરંતુ આ જે અમાઉન્ટ છે ઇટ્સ અ બિગ અમાઉન્ટ. તો સ્વાભાવિક છે કે અહીંયા આપણને એક એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ નુવામા વેલ્સ, ગઈકાલે આપણને બ્લોક ડીલ જોવા મળી હતી. એ બ્લોક ડીલમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એડલવેઇઝ ગ્રુપ દ્વારા અહીંયાથી 7.1% હિસ્સેદારી વેચવામાં આવી છે કે જે બ્લોક ડીલની કુલ રકમ કુલ 1,759 કરોડમાં આ બ્લોક ડીલ વેચવામાં આવી હતી. હવે સામે હજુ બીજા નામ નથી, પરંતુ એક નામ સામે આવે છે કે કોટક ઇમર્જિંગ ઇક્વિટીએ 186 કરોડના અહીંયાથી શેર્સ ખરીદ્યા છે. એટલે નુવામા વેલ્થમાં પણ આજે એક એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ કે કર્ણાટકમાં ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે અહીંયાથી LOI કંપનીને એક મળ્યો છે કે જે વાર્ષિક 107.7 કરોડ અહીંયાથી જે પ્રસ્તાવિત રકમ અહીંયાથી એક સામે આવી છે. એટલે કે GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં પણ એક સમાચાર અહીંયાથી સામે આવે છે જે રડાર પર રહેશે. લાસ્ટ વાત કરવા માંગીશ તો ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ જે ક્લીન મેક્સ કેસ છે એમાંથી 26% હિસ્સો તેઓ અહીંયાથી ખરીદ્યો છે. અને આ જે ક્લીન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સની એક સબસિડિયરી કંપની એક છે કે જેમાં અહીંયાથી હિસ્સો કંપનીએ ખરીદ્યો છે. એટલે ઓવરઓલ આ દરેક સ્ટોક છે કે જેની ઉપર નજર હોવી જોઈએ. પરંતુ આજે કઈ ખાસ ઇવેન્ટ છે એક વખત નજર કરી લઈએ તો સ્વાભાવિક છે કે આજે શુક્રવાર, એટલે કે આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે જેની ઉપર ફોકસ રહેશે. બીજું સુદર્શન કેમિકલ શેર પણ ફોકસ રહેશે, કારણ કે આજે એની બોર્ડ બેઠકનું આયોજન છે કે જેમાં તેઓ પ્રેફરન્શિયલ શેર દ્વારા અહીંયાથી તેઓ એક ફંડ એકત્રિત કરવા માટે વિચારણા કરશે. બીજું કે આજે BSE એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે એમાં આજે નવા 43 શેર છે કે જેમાં F&O ટ્રેડિંગ શરૂ થવા જઈ રહ્યું છે. એટલે એ પણ આજે એક નજર રહેશે. અને બીજું કે બપોરે 12 વાગ્યે આજે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા આવવાના છે અને આ નવેમ્બર મહિનાના આવશે. ઓલરેડી ગઈકાલે CPI અને આપણને IIP આંકડા જે સારા આવે છે. હવે જોવાનું રહેશે કે WPI આંકડા આપણને કઈ રીતના જોવા મળે છે. IPOની વાત કરી લઈએ તો IPOમાં મોબીક્વિક, વિશાલ મેગામાર્ટ અને સાઈ લાઈફ સાયન્સીસ આ ત્રણેય IPOના સબસ્ક્રિપ્શન માટે આજે છેલ્લો દિવસ છે. એટલે જો તમે આજે વિચાર કરતા હો તેમાં તમે અપ્લાય કરી શકો છો. એક વખત તમને મોબીક્વિક આ ત્રણેય IPOના અપડેટ આપી દો કે ગઈકાલ સુધી કેટલો સબસ્ક્રાઇબ થયો છે. સૌથી પહેલાં મોબીક્વિક ઓવરઓલ 20 ગણો અહીંયાથી ભરાઈ ગયો છે. સ્વાભાવિક છે કે ઇસ્યુ સાઇઝ નાની હતી, પરંતુ 20 ગણો એટલે ઘણો સારો રિસ્પોન્સ મળે છે. એમાં રિટેલમાં ઓલમોસ્ટ 65 ગણો ભરાયો છે. બીજું વાત કરવા માંગીશ તો વિશાલ મેગામાર્ટ, તો વિશાલ મેગામાર્ટમાં પણ ઓલમોસ્ટ 1.5 ગણો ભરાઈ ગયો છે અને રિટેલમાં પણ 1 ગણાથી વધારે અહીંયાથી આપણને પાર્ટિસિપેટ જોવા મળ્યું છે. ત્રીજા સાઈ લાઈફ સાયન્સીસ કે સાઈ લાઈફ સાયન્સીસમાં પણ આપણને 1.25 ગણો અહીંયાથી ઓવરઓલ ભરાઈ ગયો છે. આ ત્રણેય IPOની અપડેટ થઈ. બીજી વાત કરવા માંગીશ તો ઇન્વેન્ચર નોલેજ સોલ્યુશન્સ આ IPOમાં સબસ્ક્રિપ્શન માટે આજે આપણને બીજો દિવસ છે. એટલે એમાં તમે અપ્લાય કરવા માંગતા હો તેમાં અપ્લાય કરી શકો છો. ને એમાં પણ ઓલમોસ્ટ આપણને 1.5 ગણો રિસ્પોન્સ આપણને ગઈકાલે જોવા મળ્યો હતો પહેલા દિવસે. અને લાસ્ટ ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા લિમિટેડ આ શેર એમાં આજે આપણને ફરીથી આપણે જો IPOમાં અપ્લાય કરવા માગતો તો એમાં આજે ઓપનિંગ થયું છે. એટલે કે એમાં પણ તમે અપ્લાય કરી શકશો અને એમાં તમે 17 તારીખ સુધી આ IPOમાં તમે અપ્લાય કરી શકશો. એટલે ઓવરઓલ આપણે કહી શકાય કે ઇટ્સ અ રેનિંગ ઓફ ધ IPO કે જેમાં તમે 3 IPO આજે પતી રહ્યા છે, પરંતુ બીજા 2 IPO છે કે જે હજુ પણ આજે ઓપન થવા જઈ રહ્યા છે કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. અને દરેક સ્ટોક આપણે જે વાત કરી કે જેમાં આપણને એક્શન આજે સંભવ છે. ઓવર ટુ યસ.
ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સને ધ્યાન પર રાખવાના છે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન તો હજુ એવું જ કહે છે કે ભાઈ ઘટીને જ ખુલવું છે, એટલે જેમ કવન સર કહી રહ્યા છે કે ભાઈ હજુ પણ થોડો ટાઈમ પાસ રહી શકે. બેનિફિટ ઓફ ડાઉટ આપી અને આવો સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કવન આપના પાસે લઈને આવીશું. રક્ષા મંત્રાલય ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી 12 સુખોઈ ફાઇટર જેટ માટેનો ઓર્ડર મળ્યો છે. સુખોઈ 30 MKI 13,500 કરોડ રૂપિયાનો ઓર્ડર છે. ફાઇટર જેટ મેન્યુફેક્ચરિંગમાં 62.6% પાર્ટ્સ ભારતીય મેન્યુફેક્ચર્ડ રહેશે. નાસિક યુનિટમાં મેન્યુફેક્ચરિંગ થવાનું છે. HAL સર ખાસ ફોકસમાં. યસ, HALની વાત કરીએ તો અહીંયા આપણને ન્યૂઝ ઘણા એક પોઝિટિવ છે. એક ઓર્ડર મળ્યો છે કંપનીને, પરંતુ ચાર્ટ ઉપર જોઈએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને એક રેઝિસ્ટન્સ લેવલ્સથી આપણને એક કરેક્શન જોવા મળ્યું હતું. ઉપરમાં 4675નું લેવલ એટલે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે જે આપણે ઓક્ટોબર મંથનો હાઈ હતો, તો એ ગઈકાલે રિટેસ્ટ થઈને આપણને ત્યાંથી એક થોડું કરેક્ટિવ મૂવ જોવા મળ્યું હતું. તો કરન્ટલી ત્યાંથી 15 રૂપિયા જ નીચે છે. તો મારી સલાહ રહેશે કે જો 4375ની ઉપર સસ્ટેન થતો હોય તો જ ફ્રેશ એડ કરવાની સલાહ રહેશે, કેમ કે રિસન્ટલી આપણે વન વે રેલી સ્ટોકમાં જોઈ ચૂક્યા છે. નીચે ઓલમોસ્ટ 4000 રૂપિયાથી 4660 સુધીની આપણને રેલી જોવા મળી ચૂકી છે. તો અહીંયાથી ઘણું બધું પ્રાઇઝિંગ ન્યૂઝમાં લાગી રહ્યું છે. તો કોઈએ ફ્રેશ પોઝિશન એડ કરવી હોય તો 4675ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે, અને એક્ઝિસ્ટિંગ પોઝિશન જેની પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોલ્ડ કરી રાખવાની સલાહ બની રહી છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. એક વખત તમને હવે પ્રી ઓપનિંગ બિટ્સ બહુ જલ્દી આવતા જોવા મળશે. તે પહેલાં સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા યથાવત રાખી રહ્યા છીએ. આપણે ઓલરેડી ચર્ચા કરી. અત્યારે HALની વધુ એક હેવી સેક્ટરનો સ્ટોક ચર્ચા કરીએ. L&T લાર્સન એન્ડ ટોબ્રો રક્ષા મંત્રાલય તરફથી 100 હોવિટ્ઝર તોપ માટેનો ઓર્ડર મળ્યો છે. આ હોવિટ્ઝર તોપ જે છે તે ડિફેન્સ માટે બહુ મહત્વપૂર્ણ, આપણા સૌ કોઈ માટે, આપણા દેશની રક્ષા માટે બની શકે. L&Tને ઓર્ડર મળ્યો છે. L&Tને ઓર્ડર મળતા રહેતા હોય છે કવન, એટલે સમાચારના બેઝિસ પર બહુ મોટી એક્શન પોસિબલ નથી હોતી એવી, પણ આ સ્ટોકમાં લેટલી બાઇંગ ઇન્ટરેસ્ટ બહુ વધારે છે અને સારો બાઇંગ ઇન્ટરેસ્ટ છે. તો એ મુદ્દો આપણે ખાસ હવે સમજીએ. સર ડેફિનેટલી યસ, L&Tની વાત કરીએ તો જે રિસેન્ટલી આપણે નિફ્ટીમાં રેલી જોઈ તો એમાં એક લીડર તરીકેનો રોલ ઓલરેડી અહીંયા આગળ આપણે જોવા મળેલો છે, અને 3 ટ્રેડિંગ સેશન પહેલાં એણે નવો ફ્રેશ ઓલ ટાઈમ હાઈ પણ લગાડ્યો હતો, અને ત્યાંથી એક થોડુંક આપણને કરેક્શન જોવા મળ્યું છે અહીંયા આગળ. જે આપણે પ્રીવિયસ હાઈ જે ઇલેક્શન વખતે જોયો હતો 3900 આસપાસ, એ લેવલ હમણાં 3 દિવસ પહેલાં બ્રેક કરીને એક ફ્રેશ ઓલ ટાઈમ હાઈ લગાડ્યો હતો. તો રિલેટિવલી ડેફિનેટલી એક સ્ટ્રોંગ કાઉન્ટર છે, પરંતુ અહીંયા આગળ અત્યારે રેઝિસ્ટન્સ લેવલની નજીક છે, તો અહીંયા આગળ ફ્રેશ એડ કરવાનું કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે. કોઈ પણ ડીપ આવે છે નીચેમાં 3750 આસપાસ, 3800 આસપાસ, તો ત્યાં આગળ એડ કરી શકાય છે, અથવા તો ઉપરમાં 3925ની ઉપર જો આપણને ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ L&Tમાં ફ્રેશ પોઝિશન એડ કરી શકાય છે, અને એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. હાલની પોઝિશનને હોલ્ડ કરી રાખવાની સલાહ L&T માટે બની રહી છે, ફોકસ રહેશે. પ્રી ઓપનિંગ બિટ્સની શરૂઆત થઈ ચૂકી છે. મામૂલી લીલા નિશાન સાથેના સંકેત છે, પણ સ્વાભાવિક ગિફ્ટ નિફ્ટીએ તો 101 પોઈન્ટના ઝટકાનું રિએક્શન આપેલું હતું. તો એક વખત સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ વધારે સ્પષ્ટતા આપણને મળશે, કેમ કે 100 પોઈન્ટ આસપાસનું ઘટાડો ગિફ્ટ નિફ્ટીનો છે. આવી સ્થિતિમાં આપણા IIP-CPIના આંકડાઓનું રિએક્શન શું આવે છે આજે ખરેખર એ આપણે સૌ કોઈ માટે જોવું મહત્વનું રહેશે, કારણ કે લોકોને સવાલ એ જ થાય કે ભાઈ US માર્કેટમાં મોંઘવારી વધી, તેના કારણે આપણે ત્યાં ઘટાડા સાથે ખુલીએ છીએ, પણ આપણા આંકડાઓ તો સારા છે. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સનું રિએક્શન તો આઈડિયલી સારું હોવું જોઈએ, અને એટલા માટે જ આપણે કર્યા છે કે એક વખત થોડું સેટલ થઈ જવા દો પ્રી ઓપનિંગના બિટ્સને, ત્યારબાદ વધારે સ્પષ્ટતા આપણને મળતી જોવા મળશે. તો સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા યથાવત રાખીએ. નેક્સ્ટ કાઉન્ટર અશોક લેલેન્ડ ધ્યાન પર આવી રહ્યું છે.
અશોક લેલેન્ડ એટલા માટે ફોકસમાં છે કારણ કે તમિલનાડુ જે ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ એમનું હોય તેમના દ્વારા 345.5 કરોડનો ઓર્ડર છે. ડીઝલ બસના ચેસિસની સપ્લાય માટેનો ઓર્ડર છે અને નંબર ઓફ જે બસીસ છે જે 1475 જેટલી થાય છે. BS6 ડીઝલ બસીસના સપ્લાય માટે તમિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ઓર્ડર મળેલો છે. સમાચારો સારા છે. અશોક લેલેન્ડમાં આજે મે બી પોસિબલ કોઈ એક્શન આવી શકે. કવન, કઈ રીતે જોઈશું આપણે? યસ, અશોક લેલેન્ડની વાત કરીએ તો ન્યૂઝ ડેફિનેટલી પોઝિટિવ છે, પરંતુ અહીંયા આગળ ચાર્ટ ઉપર વાત કરીએ તો છેલ્લા 10-15 ટ્રેડિંગ સેશનથી સ્ટોક એક રેન્જ બાઉન્ડ મૂવ આપી રહ્યો છે. નીચેમાં આપણે વાત કરીએ તો 225 અને ઉપરમાં 235ના લેવલની વચ્ચે છેલ્લા 10-15 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં સ્ટોક કન્સોલિડેટ થઈ રહ્યો છે. તો આ રેન્જની જે પણ સાઈડ આપણને ડાયરેક્શનલ વ્યૂ મળે તો ત્યાં આગળ ફ્રેશ વ્યૂ બનાવવાની સલાહ રહેશે. તો ઉપરમાં કોઈએ એડ કરવો હોય તો 235ના લેવલ એકવાર ક્રોસ થાય તો પછી જ એડ કરવાની સલાહ રહેશે. તો ત્યાં આગળ એક આપણને ટર્મ રહેવાનું આપણને એક ચાન્સ મળશે. તો ત્યાંથી આપણને રેલી આવવાના ચાન્સ વધારે છે. એની પહેલાં થોડું રેન્જ બાઉન્ડ રહેવાના લીધે ટ્રેપ થવાના ચાન્સ વધારે છે. તો અત્યારે અવોઇડ કરવાની સલાહ છે. ઉપરમાં 235ની ઉપર જ એડ કરવાની સલાહ છે. ઓકે, સો 235ને ઉપર એડ કરવાની સલાહ બની રહી છે, નજર રાખવાની રહેશે. સર, સ્ટોક સ્પેસિફિક આજે વધુ એક કાઉન્ટર ખાસ ફોકસમાં છે અને તે છે ઝોમેટો. ઝોમેટો એટલા માટે ફોકસમાં છે કારણ કે તેમને ટેક્સ ડિમાન્ડ મળી છે અને 803 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ બાદ આ સ્ટોકમાં આજે મામૂલી ઇમ્પેક્ટ આવી શકે. આ પહેલાં જેટલા પણ સ્ટોક્સને ટેક્સ ડિમાન્ડ મળેલી છે તેમણે બધાએ તેને ફાઇટ કર્યું છે ઉપરની હાયર ઓથોરિટીમાં. એટલે પોસિબલ છે ઝોમેટો પણ એ જ પેટર્ન સાથે આગળ વધે તો બહુ મોટી અસર નહીં આવે. તો આપણે અહીંયા કોઈ પણ ઘટાડો આવે છે તો તેને બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવી કે નહીં, ચાર્ટ પેટર્ન કેવા લાગી રહ્યા છે ઝોમેટોના, તેના પર ફોકસ કરીએ. સર, યસ, ઝોમેટોની વાત કરીએ તો ચાર્ટ પેટર્ન ડેફિનેટલી સ્ટ્રોંગ છે. ઘણા અપટ્રેન્ડ ઇન્ટેક છે અને આપણને છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશન પહેલાં જ એક નવો ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો હતો. ત્યાંથી આપણને થોડુંક એક કરેક્શન જોવા મળ્યું છે અને કરેક્શન હજી પણ થોડુંક એક્સટેન્ડ થઈ શકે છે. જે રીતના ન્યૂઝ ફ્લો છે તો એક કરેક્ટિવ ડેફિનેટલી આવી શકે છે. તો અહીંયા આગળ કોઈ પણ કરેક્શન આવે 260-265 આસપાસ, તો ત્યાં આગળ મારું માનવું છે કે એક બાય ઓન ડીપની સ્ટ્રેટેજી કન્સિડર કરી શકાય, કેમ કે ચાર્ટ પેટર્ન અત્યારે ઘણો ઇન્ટેક છે અને સ્ટોક રિલેટિવલી આઉટ પરફોર્મ કરી રહ્યો છે. આપણે ઇવન રિઝલ્ટ પણ જોઈએ કંપનીના તો ટર્ન અરાઉન્ડ કરીને બતાડેલું છે કંપની અને રિસન્ટલી ફંડ રેઝ પણ કરેલું છે કંપનીએ. તો અત્યારે ઘણું બધું કંપની માટે ટેલવિન્ડ આપણને જોવા મળી રહી છે. તો કોઈ પણ ડીપ આવે 260 સુધી તો મારી સલાહ એડ કરવાની રહેશે અને આપણને મીડિયમ ટર્મ આઉટલુકમાં જોઈએ તો આપણને ફ્રેશ ઓલ ટાઈમ હાઈ નવા જોવા મળવાના ચાન્સ વધારે છે. તો ફ્રેશ ઓલ ટાઈમ હાઈ માટેની જગ્યા પછી અહીંયાથી ખાસ બનતી જોવા મળશે. એટલા માટે તમારે ફોકસ રાખવાનું રહેશે, ઝોમેટો પર અહીં નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં અત્યારે શરૂઆતી માર્કેટમાં એક્શન છે તેમાંથી એક ટાટા મોટર્સ ફોકસમાં છે સર આજે, કારણ કે અહીંયા તેમણે કમર્શિયલ વ્હીકલના પ્રાઇસીસ પણ વધાર્યા છે 2% આસપાસ જાન્યુઆરીથી. અગાઉ પેસેન્જર વ્હીકલ્સ અને ઇવીઝમાં તેઓ પ્રાઇસ હાઇક લઈ ચૂક્યા છે અને હવે કમર્શિયલ વ્હીકલમાં પણ પ્રાઇસ હાઇક આવી રહ્યા છે. ઓલરેડી વ્હીકલ્સ, પર્સનલ વ્હીકલ્સ એટલે જે કાર જેને કહીએ આપણે, તેના વોલ્યુમને લઈને બહુ ચર્ચાઓ ચાલી છે. એમાં પણ આમના ભાવ વધારા થોડી નેગેટિવ ઇમ્પેક્ટ સ્ટોકમાં તમે એન્ટિસિપેટ કરો છો કે પછી પ્રાઇસ હાઇકને પોઝિટિવ લેવું જોઈએ, કેમ કે હવે કમર્શિયલ વ્હીકલ એટલે જેટલી પણ પ્રોડક્ટ્સ છે બધાના ભાવ 1 જાન્યુઆરીથી ટાટા મોટર્સ વધારી રહી છે. કમન સર. યસ, ટાટા મોટર્સની વાત કરીએ તો જે અત્યારે પ્રાઇસ ઇન્ક્રીઝ કર્યા છે કોમર્શિયલ વ્હીકલમાં અને પેસેન્જર વ્હીકલમાં, એ પ્રાઇસ હાઇક તો ડેફિનેટલી પોઝિટિવ કન્સિડર કરી શકાય. પરંતુ જે ટાટા મોટરનું મેજર રેવન્યુ કન્ટ્રીબ્યુશન જે JLRમાંથી આવતું હોય છે અને ત્યાં આગળ આપણે પછી ગ્લોબલ પિક્ચર જોવું પડે કે યુરોપ, US અને ચાઇના ત્રણે મેજર જે કન્ટ્રીબ્યુટર છે ત્યાં આગળ કઈ રીતનું પરફોર્મન્સ રહે છે અને ત્યાં આગળ થોડુંક આપણને વીકનેસ કન્ટિન્યુ રહેવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે. અને સ્ટોક પ્રાઇસની વાત કરીએ તો ત્યાં પણ આપણને કોઈ ઇન્ડિકેશન આપણને પોઝિટિવ જોવા નથી મળી રહ્યા. આપણે નિફ્ટીનું જે પણ રિસન્ટલી આપણે રિબાઉન્ડ જોયો એમાં આ સ્ટોકે જરા પણ પાર્ટિસિપેટ કર્યું નથી. ફોલ આવ્યા પછી એક સાઇડવેઝ રેન્જમાં જતો રહ્યો છે અને ફર્ધર રાઉન્ડ ઓફ કરેક્શન માટે તૈયાર થઈ રહ્યું એવું લાગી રહ્યું છે.
તો કોઈને પણ એડ કરવું હોય તો કરન્ટલી 815નું લેવલ ક્રોસ થઈ જાય એના પછી જ એડ કરવાની સલાહ રહેશે ઉપરમાં. ત્યાં સુધી અત્યારે આ સ્ટોકમાં ફ્રેશ પોઝિશન બનાવવાનું અવોઇડ કરવાની સલાહ રહેશે, કેમ કે ચાર્ટમાં અત્યારે કોઈ સ્ટ્રેન્થ દેખાઈ નથી રહી. ચાર્ટમાં સ્ટ્રેન્થ નથી, અહીંયા ફોકસ આ પ્રમાણે રહેતું જોવા મળી રહ્યું છે. બસ એકાદ મિનિટની અંદર ભારતીય માર્કેટ સેટલ થઈ જશે. સર, જેટલો મોટો ઘટાડો આપણે એન્ટિસિપેટ કરી રહ્યા હતા તેવો આવી નથી રહ્યો, એટલે શરૂઆતી જે IPCPIના આંકડાઓનું રિએક્શન છે તે પણ અહીંયાથી આવતું જોવા મળી રહ્યું છે. જોઈશું, પણ સર હવે પહેલાં તો તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ, બિકોઝ જ્યારે ભારતીય માર્કેટ સેટલ થઈ રહ્યા છે તો રેટ સેટલ થઈ જતા બાદ પહેલાં આપણે સ્ટોક સ્પેસિફિક તમારી જે આજની પિક્સ છે તેની ચર્ચા કરી લઈએ. યસ સર, તો આજની મારી 2 ટ્રેડિંગ પીક રહેશે અને માર્કેટ જે રીતનું રેન્જ બાઉન્ડ છે અત્યાર સુધી અને બંને બાજુના મૂવ્સ આવી રહ્યા છે, તો બંને સાઈડના વ્યૂ રહેશે મારી આજની ટ્રેડિંગ પીકમાં. એક લોંગ સાઈડનો વ્યૂ રહેશે અને એક શોર્ટ સાઈડનો વ્યૂ રહેશે. તો જે પહેલો શોર્ટ સાઈડનો વ્યૂ છે એ હિન્દુસ્તાન યુનિલિવર ફ્યુચર સેલ કરવાની સલાહ રહેશે. તો HULની વાત કરીએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં જે પ્રીવિયસ જે સ્વિંગ લો હતો 2380નો, એ બ્રેક કરીને આપણને એક ફ્રેશ નવો લો રિસન્ટ રેલીમાં બનાવ્યો છે. તો અહીંયા ગાડી 2347 HULનું જે ડિસેમ્બર ફ્યુચર છે ગઈકાલનું ક્લોઝિંગ, ત્યાં ગાડી ફ્રેશ સેલ પોઝિશન બનાવી શકાય. ઉપરમાં 2400નો સ્ટોપ લોસ રહેશે અને નીચેમાં 2250ના ટાર્ગેટ માટે HUL ફ્યુચર્સ પોઝિશનલ વ્યૂ સાથે સેલ કરવાની સલાહ રહેશે. અને બીજો બાય સાઇડનો મારો જે સ્ટોક રહેશે એ ભારતીય એરટેલ રહેશે. તો ભારતીય એરટેલની વાત કરીએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને કન્સોલિડેશન પછી એક બુલિશ આઇસલેન્ડ કેન્ડલસ્ટિક જોવા મળી હતી અને સાઇઝેબલ વોલ્યુમ પણ આપણને સ્પોટ જોવા મળ્યો હતો ત્યાં આગળ. તો અહીંયા આગળ લાગી રહ્યું છે કે સ્ટોકમાં એક અપવર્ડ ડાયરેક્શનમાં એક રેલી સ્ટાર્ટ થઈ રહી એવું લાગી રહ્યું છે. તો કરન્ટલી 1618ના લેવલે ભારતીય એરટેલ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 1580નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 1660ના ટાર્ગેટ માટે ભારતીય એરટેલ બાય કરવાની સલાહ રહેશે. ઓકે, સો ભારતી એરટેલ તમને રેકમેન્ડેશન તરીકે અહીંયા જોવા મળી રહ્યું છે. સરસ જગ્યા પર છે. આમ પણ ટેલિકોમ સ્ટોક્સ બધા બઝિંગ છે, તો તેના હિસાબથી તમારે ફોકસમાં રાખવાનું રહેશે. આજે દિવસની શરૂઆતમાં તમે જુઓ તો મજબૂતી ધરાવનારા સ્ટોક્સમાં ભારતી એરટેલ જ છે. 1618 પર જ ખુલી રહ્યું છે અને આ સિવાય HUL ફ્યુચર્સ પણ સરે રેકમેન્ડ કર્યા છે અહીંયાથી, ખાસ તો એ પણ ધ્યાન પર રાખો. પણ આજનો ટોપ ગેઇનર અત્યારે ફિલહાલ નિફ્ટીનો સોફાર ભારતી એરટેલ જ છે અને તેજીના ટ્રેન્ડ સાથે જ આગળ વધવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. આજે નિફ્ટી જ્યારે આટલો મોટો ઘટાડો નથી બતાવી રહ્યો જેવો ગિફ્ટ નિફ્ટીમાં હતો, તેનું એક રીઝન જે છે તે અહીંયાથી ખાસ HDFC બેંક પણ હોઈ શકે, બિકોઝ આજે થોડું સપોર્ટમાં આવ્યો છે સ્ટોક. ભારતી એરટેલ છે, ટાટા મોટર્સ છે, સો આ બધા થોડા હેવી વેઇટ સ્ટોક્સ અત્યારે સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે. અને તમે સામે જુઓ મેટલ છે, આઈટીમાંથી ઇન્ફોસિસ છે જે થોડું દબાણ આપી રહ્યા છે. તો આવી સ્થિતિમાં નજર રાખવાની રહેશે સેક્ટર રોટેશન કઈ રીતે થઈ રહ્યા છે. અત્યારે તો ફિલહાલ શરૂઆત HDFC બેંક આજે બચાવવાની કોશિશ કરે તેવું લાગી રહ્યું છે. સર, HDFC બેંકના ચાર્ટ જોઈ લઈએ આપણે. આજે કોશિશ કરી રહ્યું છે, તમને લાગે છે કે આજે આ હેવી વેઇટ્સ છે તે બધા જ આજે બચાવવાની કોશિશ કરશે ઇન્ડેક્સને? યસ, HDFC બેંકની વાત કરીએ તો પહેલાં તો ડિસ્ક્લોઝર એ રહેશે કે અમારા ક્લાયન્ટોને અમે એડવાઇસ કરેલો છે, તો થોડો વ્યૂ બાયસ રહી શકે છે અહીંયા આગળ. હવે ચાર્ટની વાત કરીએ તો HDFC બેંકમાં આપણને છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે અને સ્ટોક ટિપિકલી આપણે વાત કરીએ તો અપલેક પ્રાઇસ પેટર્ન બની રહી છે અને ચાન્સીસ એ છે કે ઉપરમાં ફર્ધર ફ્રેશ હાઈ આપણને જોવા મળશે જેવું પણ આ કન્સોલિડેશન પતશે. તો ઉપરમાં જે લેવલની વાત કરીએ તો 1880નું લેવલ છે, જો એની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળે છે તો ફર્ધર રેલી અહીંયા આગળ કન્ટિન્યુ થઈ શકે છે. ત્યાં સુધી એક પોઝ મોડમાં છે. તો પોઝ મોડમાં નીચેમાં 1850ના લેવલથી ઉપરમાં 1880 30 પોઈન્ટની રેન્જમાં એક કન્સોલિડેટ થઈ રહ્યો છે. તો ત્યાં આગળ એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે અને ઉપરમાં 1880 પછી આપણે રેલી ફર્ધર કન્ટિન્યુ થતી જોવા મળશે, જેમાં 1950 અને 2000ના લેવલ આપણને મીડિયમ ટર્મ આઉટલુકથી જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. 1-2 કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી જેના પર આપણું ફોકસ હતું તેમાં HAL લગભગ 2% ઉપર ખુલી રહ્યો છે, તો આ તો આપણે ખાસ ધ્યાન પર રાખીએ. અશોક લેલેન્ડ પણ લીલા નિશાનમાં ખુલી રહ્યો છે, જે પણ ધ્યાન પર રાખીશું. મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સ પર સર રિવ્યૂ લઈ લઈએ એક વખત, બિકોઝ ગઈકાલે 14 દિવસની તેજીને બ્રેક લાગી છે
અને આજે પણ ઘટાડા સાથે 5% આસપાસના ઘટાડા સાથે ખુલી રહ્યા છીએ. તમને લાગે છે કે મિડ કેપ સ્મોલ કેપમાં આ જે ઘટાડો આવ્યો ફાઇનલી થોડું એક બ્રેક લાગી જાય છે તે ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે કે હજુ પણ નર્વસનેસ તમે એન્ટિસિપેટ કરી રહ્યા છો મિડ કેપ સ્મોલ કેપ માટે? સર યસ, મિડ કેપ ઇન્ડેક્સની વાત કરીએ સ્પેસિફિકલી પહેલાં તો ત્યાં આગળ આપણને કન્ટિન્યુઅસ વન વે રેલી જોવા મળી હતી અને એના પછી કાલે આપણને એક પોઝ મોડ જોવા મળ્યો હતો. ત્યાં આગળ હજી આજે ઇન્ડેક્સમાં વાત કરીએ તો નીચેમાં 58,900 એની નીચે બ્રેક થાય તો આપણે એવું માનીશું કે કરેક્શન આવવાનો ચાન્સ છે. અને જો એ 58,900ની નીચે આપણને જો ક્લોઝિંગ મળે છે તો આપણે 57,800 સુધી એટલે બીજા 900 પોઈન્ટનું આપણે કરેક્શન એક્સપેક્ટ કરી શકીએ છીએ. પરંતુ અત્યારે તો એવું લાગી નથી રહ્યું કે કરેક્શન મોટું આવી શકે એમ છે, કેમ કે એક સાઇડવેઝ રેન્જમાં જવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે. પરંતુ જો 58,900ની નીચે ક્લોઝિંગ આપશે આજે તો આપણે થોડું એક કરેક્ટિવ મૂવમાં ત્યાં જઈ શકીશું. પરંતુ જે રીતની વી શેપ રિકવરી આવી છે તો એ કરેક્શન જ અત્યારે આપણે એક્સપેક્ટ કરી શકીએ. અહીંયાથી મોટા ફોલનું અત્યારે કોઈ સિગ્નલ નથી લાગી રહ્યું. નિફ્ટી સ્મોલ કેપ 100ની વાત કરીએ તો એને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક ઓલમોસ્ટ ફ્રેશ હાઈ બનાવ્યા પછી આપણને એક કરેક્શન જોવા મળ્યો હતો. અહીંયા આગળ લાગી રહ્યું છે કે એક કરેક્ટિવ મૂવ આવી શકે એવું લાગી રહ્યું છે, કેમ કે ગઈકાલે અહીંયા આગળ એક બેરિશ આઇલેન્ડ કેન્ડલસ્ટિક બની હતી તો જેના લીધે લાગી રહ્યું છે કે કરન્ટલી 19,425ના લેવલે છે નિફ્ટી સ્મોલ કેપ 100 તો 19,000ના લેવલ સુધી અહીંયાથી 1 કે 2% કરેક્ટ થઈ શકે છે અને ત્યાં આગળ બાય ઓન ડીપની સ્ટ્રેટેજી રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બાય ઓન ડિપ્સના હિસાબથી બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. શરૂઆતી સેક્ટર સ્પેસિફિક અસર મેટલમાં વધારે છે. પ્રોફિટ બુકિંગ આજના દિવસે જોવા મળી રહ્યું છે. હિન્દાલ્કો અને સાથે સાથે JSW સ્ટીલ બંને પર તમે જુઓ તો બેઝ મેટલના પ્રાઇઝીસની સીધી અસર અહીંયા આવતી જોવા મળી રહી છે. સો મેટલ સ્ટોક્સ છે. આઈટીમાં આજના પ્રોફિટ બુકિંગને નાસ્ડેક સાથે ડાયરેક્ટ કોરિલેટ કરશો સર? બિકોઝ ત્યાં પણ ફાઇનલી હવે નાસ્ડેકે આટલા રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ હવે થોડું પ્રોફિટ બુકિંગ બતાવ્યું છે અને આપણે ત્યાં પણ આઈટી સ્ટોક્સમાં આજે થોડી નફા વસૂલી છે. કવન સર? બની શકે છે યસ, કેમ કે નેસ્ડેકમાં આપણે રિલેટિવલી એક આઉટ પરફોર્મન્સ જોયેલું છે યુએસમાં કમ્પેર ટુ ડાઉ ફ્યુચર્સની વાત કરીએ તો ડાઉ જોન્સમાં છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનથી આપણને કરેક્શન જોવા મળી રહ્યું છે, પરંતુ નેસ્ડેકમાં ગઈકાલે એક ફર્સ્ટ સિગ્નલ જોવા મળ્યો હતો કરેક્શનનો, પરંતુ એ પણ હજી એટલું મોટું કરેક્શન નહોતું, ઓલમોસ્ટ 0.5%નું જ કરેક્શન હતું. તો હજી થોડું અર્લી સ્ટેજ છે કે આ કરેક્શનમાં જઈ રહ્યું છે કે નહીં, પરંતુ જે રીતનું ત્યાં રેલી થયેલી છે ડેફિનેટલી એક શોર્ટ ટર્મમાં થોડુંક ઓવરબોટ ઝોનમાં જતું રહ્યું છે નેસ્ડેક. પરંતુ હજી મને લાગે છે કે 1-2 દિવસ વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે કે આપણને થોડી વધારે ક્લેરિટી મળે કે કરેક્શનમાં જઈ રહ્યું છે કે આ સાઇડવેઝ એક રેન્જ બાઉન્ડ મૂવ છે, તો એ આપણને 1-2 ટ્રેડિંગ સેશનમાં ક્લેરિટી મળી જશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો ભારતીય માર્કેટ્સના ઓપન પર નજર કરીએ. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે મોટો ઘટાડો શરૂઆતમાં નથી બતાવ્યો તો મે બી પોસિબલ છે ખુલતા બજારે તમને જોવા મળે. 24,500ની નીચેની ઓપનિંગ તમને જોવા મળી રહી છે ગઈકાલના 24,548ના બંધ સામે. ગઈકાલનું ઓપનિંગ પણ આ રીતે જ હતું. શરૂઆતી ઘટાડા બાદ તમને એક ઇનિશિયલ જર્ક આપ્યો અને ત્યારબાદ એક્સપાયરી સ્પેસિફિક ઘટાડાની મૂવ હતી. આજે પણ શરૂઆતી ઘટાડા બાદ કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી પહેલાં તો તમને મળે છે કે નહીં જુઓ. મહત્વના લેવલ્સની આપણે ઓલરેડી વાત કરેલી છે. લેટ્સ સી ભારતીય માર્કેટ્સ કઈ રીતે ઓપન થતા તમને અહીંયાથી કાંસ જોવા મળે છે. બેંક નિફ્ટી ક્રુશિયલ લેવલને નીચે ખુલ્યો છે. 53,000 જાળવવાની કોશિશ. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. 24,500 ઉપર તુરંત જ નિફ્ટી આવવાની કોશિશ કરી રહ્યું છે. 520નો ટિક હાઈ છે. જોઈએ કઈ રીતે પરિસ્થિતિ બને છે. વિક્સ શરૂઆતી સ્વાભાવિક તમને વધતો અહીંયાથી જોવા મળશે, એ પરિસ્થિતિ પણ ધ્યાન પર રાખીએ. મિડ કેપ સ્મોલ કેપમાં પણ વેચવાલી તો ભારતીય માર્કેટ્સ નર્વસનેસ સાથે જ તમને ખુલતા જોવા મળી રહ્યા છે. સો ફાર એક ઇમ્પેક્ટ અહીંયાથી આવતી તમને જોવા મળી રહી છે. જોઈએ હવે આગળ કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળે છે. અત્યારે તો હજુ પણ નર્વસનેસ યથાવત સ્વાભાવિક તમને જોવા મળી રહી છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર હું ફટાફટ નજર કરી લઉં. કોણ બચાવી રહ્યું છે? BPCL ઉપર આવ્યો છે 0.5% ઉપર. અદાણી પોર્ટ્સમાં બાઇંગ ગઈકાલે પણ હતું. ભારતીય એરટેલ સરે રેકમેન્ડ કરેલો જ છે ઓલરેડી. પાવર ગ્રીડ મજબૂતીમાં. આ બધા જ સ્ટોક્સ અત્યારે ફિલહાલ નિફ્ટીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. JSW સ્ટીલ, ટાટા સ્ટીલ બંનેમાં 1%થી વધુની વેચવાલી તમને જોવા મળી રહી છે. ઇન્ફોસિસ તમે જુઓ ત્યાં પણ તમને અત્યારે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. હિન્દાલ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટ આ બધા જ સ્ટોક્સમાં વેચવાલીનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે. તો નજર અહીંયાથી ખાસ આપણે રાખવાની રહેશે. આવો સર રિએક્શન પહેલાં તો આપી દો. મેટલ સ્ટોક્સ, આઈટી સ્ટોક્સ દબાણ આપી રહ્યા છે, બાકી ઓવરઓલ રેન્જમાં છે ભારતીય માર્કેટ્સ સર?
ડેફિનેટલી યસ, ઇન્ડાઇસીસની વાત કરીએ, મેજર ઇન્ડાઇસીસની, તો જે રીતનું એક્સપેક્ટેશન હતું એના કરતાં આપણને થોડુંક એક સ્ટ્રોંગ ઓપનિંગ જોવા મળ્યું છે. અને હવે જે રેન્જમાં આપણે ફસાયેલા છીએ છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનથી, તો આજે આશા છે કે એની કોઈ પણ એક ડાયરેક્શનમાં આપણને એક્ઝિટ જોવા મળે અને પછી એક ડાયરેક્શનલ વ્યૂ બનાવી શકાય. તો કરન્ટલી હજી આપણે ડેફિનેટલી લોઅર સાઇડ રેન્જ અત્યારે ઓપનિંગમાં બચાવી લીધી છે અને હવે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે કે અહીંયાથી આપણને કઈ રીતનું આગળનું એક્ઝિટ મળે છે. ક્લિયરલી સો થોડું વેઇટ એન્ડ વોચની સલાહ બની રહી છે, ત્યારબાદ એક્શન ભરપૂર આગળ જોવા મળી શકે તેમ છે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે સમજીશું ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદ કયા કયા સેક્ટર સ્ટોક્સ બઝિંગ છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે સોફાર જાળવી રાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે, એટલે નજર રાખીશું. પણ હા, હવે ધીરે ધીરે થોડું દબાણ વધ્યું છે. 24,475 ઇનફેક્ટ ગઈકાલના ડેઝ લો જે છે તેને તોડીને આગળ વધવાની કોશિશ થઈ રહી છે. જોઈએ પછી હવે આગળ શું પરિસ્થિતિ બને છે. બેંક નિફ્ટી 53,200ને વારંવાર સ્પર્શવાની કોશિશ કરી રહ્યો છે. વિક્સમાં તમને આજે વધારો જોવા મળી રહ્યું છે, એટલે હવે નજર રાખીશું પછી આગળ શું પરિસ્થિતિ બને છે. પણ અત્યારે ફિલહાલ ખરીદદારી રિયલ એસ્ટેટ સેક્ટરમાં થોડી જોવા મળી રહી છે. બાકી મોટાભાગના સેક્ટર્સમાં મંદીનો મૂડ, મંદીનો માહોલ બની રહ્યો છે. નજર અહીં ખાસ આપણે સૌ કોઈ રાખવાની રહેશે. મેટલ સૌથી વધારે હાલત ખરાબ આજના દિવસે તમને જોવા મળી રહી છે. તો આ છે સ્ટોક સ્પેસિફિક એક્શન. આવો નજર કરીએ આપણે અહીંયાથી ખાસ નુવામા વેલ્થ પર. નુવામા વેલ્થ આજે ખાસ ફોકસમાં, કેમ કે ગઈકાલે બ્લોક ડીલ હતી. આજે પણ 1% નીચે સ્ટોક જોવા મળી રહ્યું છે. એક્શન ભરપૂર જોવા મળી રહ્યું છે. એડલવાઇઝ ગ્રુપ દ્વારા 7.1% હિસ્સેદારી વેચવામાં આવી છે. 1759 કરોડનો હિસ્સો વેચ્યો છે. કોટક ઇમર્જિંગ ઇક્વિટીએ 186 કરોડના શેર્સ ખરીદ્યા છે. સો આ એક બહુ મેજર એક્શન અહીંયા તમને જોવા મળેલું છે. સર, નુવામા વેલ્થ ટોપથી બોટમ પર આવ્યો છે. 6,953ના ઇન્ટ્રાડે હાઈ આજે. યસ, નુવામા વેલ્થની વાત કરીએ તો એક રિલેટિવલી એક આઉટ પરફોર્મર રહેલો છે. ડેફિનેટલી એડલવાઇઝ ગ્રુપમાંથી એક ડીમર્જ થયેલી એન્ટિટી છે અને આપણે જોયું કે ગઈકાલે એડલવાઇઝ ગ્રુપે ટોટલી એક્ઝિટ કરી દીધું છે આ સ્ટોકમાંથી. અને હવે મેજર આમાં જે હોલ્ડિંગ જે એફઆઈઝનું છે, તો એફઆઈઝ હોલ્ડિંગ કંપની થઈ ગઈ છે. અને અહીંયા આગળ આપણે વાત કરીએ તો ડેફિનેટલી જે આપણે સ્ટોક માર્કેટ રિલેટેડ જે બી કંપનીઝ છે એ બધું સારું કરી રહી છે. વેલ્થ મેનેજમેન્ટ હોય, બ્રોકિંગ હોય, એક્સચેન્જ હોય, ત્યાં આપણને એક રિલેટિવલી એક આઉટ પરફોર્મન્સ ઓલરેડી જોવા મળ્યું છે. તો અહીંયા પણ લાગી રહ્યું છે કે અર્નિંગ વાઇઝ અહીંયા આગળ આપણને કન્ટિન્યુ જોવા મળશે. તો અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે છે 6500 સુધી આ સેલ ઓફના લીધે, તો મારી સલાહ રહેશે કે અહીંયા આગળ એડ કરવાની સલાહ રહેશે, કેમ કે ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. 2 દિવસ પહેલાં જ આપણને ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો હતો અને 7600 આસપાસ સ્ટોક જઈને ત્યાંથી એક આ બ્લોક ડીલના લીધે એક કરેક્શન જોવા મળ્યું છે. આ કરેક્શન એ બાય એન્ડ ડીપ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરી શકાય એવું લાગી રહ્યું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ફોકસ રાખીશું. જીઆર ઇન્ફ્રા સર નેક્સ્ટ સ્ટોક ધ્યાન પર આવી રહ્યો છે. 1.25% ઉપર છે આ કાઉન્ટર. 1611 આસપાસ, 1635થી 1600ની રેન્જ છે. સમાચાર સારા છે. એક મેજર એલઓઆઈ તમને એટલે કે લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યું છે. અહીંયાથી 107.7 કરોડની વાર્ષિક પ્રસ્તાવિત રકમ છે અને આ સ્થિતિમાં ટ્રાન્સમિશન માટેનો પ્રોજેક્ટ. સમાચારો સારા છે. સ્ટોક પોઝિટિવ છે, પણ ઉપલા સ્તરોથી જે થોડી નર્વસનેસ છે 1635થી 1620ની વચ્ચે, તેને આપણે કઈ રીતે ટ્રીટ કરવું જોઈએ? યસ, આમાં આપણે જીઆર ઇન્ફ્રાની વાત કરીએ તો મે મહિનાથી સ્ટોક એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે અને હવે જે રેન્જ છે એ થોડી નેરો ડાઉન થઈ રહી છે. તો ઉપરમાં આપણે વાત કરીએ તો 1670 અને નીચેમાં વાત કરીએ તો 1520. આ અત્યારે રેન્જના જે અપર અને લોઅર એન્ડ છે એ અત્યારે છે લાગી રહ્યા છે. તો અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે છે 1550 આસપાસ, તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. અને ઉપરમાં 1670 જે રીતે નીકળશે જ્યારે, તો ત્યારે આપણને એક સ્ટોકમાં મોમેન્ટમ રેલી જોવા મળવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે. તો આ સ્ટોક એક અપવર્ડ ડાયરેક્શનમાં જતાં પહેલાંનું એક સાઇડવેઝ રેન્જમાં એક હેલ્ધી સાઇન કન્સિડર કરી શકાય. તો અહીંયા આગળ સ્ટોક તૈયાર થઈ રહ્યો છે એક ફ્રેશ અપવર્ડ મોમેન્ટમ માટે. જ્યારે પણ 1670 ક્રોસ કરશે ત્યારે આપણને મોમેન્ટમ જોવા મળશે.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બધું જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. નેક્સ્ટ સ્ટોક સર અહીંયાથી ખાસ ધ્યાન પર આવી રહ્યો છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ. એક કંપનીમાં હિસ્સો ખરીદ્યાના સમાચાર છે, પણ સ્ટોક ઉપલા સ્તરોથી અત્યારે ફ્રેશ ડેઝ લો બનાવી રહ્યો છે. 1100 આસપાસની ખાસ હાઈ બનાવ્યા. ઓપન જ આજે 1090 પર થયો અને ત્યાંથી પછી નીચે આવી રહ્યો છે સ્ટોક. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ઘણા સમયથી સર ચર્ચા કરી પણ નથી અને એક નવું અધિગ્રહણ કંઈક તેમણે કર્યું હોય તેવા સમાચારો છે સબસિડિયરીની અંદર. તો સમજાવો સર, ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ? યસ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો છેલ્લા 10 ટ્રેડિંગ સેશનથી સ્ટોક એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરમાં આપણે જોઈએ તો 1110 ને નીચેમાં આપણે જોઈએ તો 1060. તો આ 50 પોઈન્ટની રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અને અત્યારે 1075 ઇન બિટવીન ધ રેન્જ જ છે. તો અહીંયા આગળ અત્યારે કંઈ ફ્રેશ પોઝિશનને અવોઇડ કરવાની સલાહ રહેશે. ઉપરમાં જો 1110 નીકળે છે તો ફ્રેશ પોઝિશન ડેફિનેટલી બિલ્ડ કરી શકાય છે. અને એ કેસમાં આપણને જે એનો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ જે બનાવેલો છે રિસન્ટલી 1250 એ આપણને રિટેસ્ટ થતો જોવા મળી શકે છે. અને નીચેમાં સ્ટોપ લોસ 1050નો બનાવવાનો રહેશે. તો અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. 1110નું લેવલ મેક ઓર બ્રેક રહેશે, એની ઉપર ફ્રેશ પોઝિશન બનાવી શકાય છે. ઓકે, સો 1100 લેવલ મેક ઓર બ્રેક સિચ્યુએશનમાં અહીંયાથી પછી આગળ પોઝિશન્સ તમે નવી બનાવી શકો. ફોકસ રાખવાનું રહેશે. નિફ્ટીના ટોપ ગેનર્સ પર ફરી એકવાર નજર કરીએ, બિકોઝ હવે કોઈ બચાવવાળું લગભગ નથી. ખાલી HUL થોડું સરે ઓલરેડી ફ્યુચર્સની રેકમેન્ડેશન આપેલી છે, થોડું પોઝિટિવ છે. નેસ્લે છે, બાકી બધામાં થોડું હવે પ્રોફિટ બુકિંગ જ આવતું જોવા મળી રહ્યું છે. કોટક બેંક થોડો સર ડેઝ લોથી રિકવર થવાની કોશિશ કરતો હતો, પણ ફરી એકવાર થોડી વેચવાલી આવતી જોવા મળેલી છે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવમાં. ટોપ ઉપર 1773 બની છે, 1775 અને નીચે 1756. આજે કોઈ કોશિશ કરી શકે છે સર સ્ટોક અહીંયાથી ફિલહાલ કોટક બેંક? યસ, કોટક બેંકની વાત કરીએ તો હમણાં 2 દિવસ પહેલાં 1805 આસપાસ સ્ટોકે એક રિજેક્ટ થયો હતો અને ત્યાં આગળ આપણે વાત કરીએ તો 26 નવેમ્બરે પણ ત્યાંથી સ્ટોક કરેક્ટ થઈને નીચે પાછો આવ્યો હતો. તો અત્યારે સિમિલર ટુ એ લેવલે 1805થી ટેસ્ટ થઈને પાછો સ્ટોક નીચે કરેક્શનમાં જઈ રહ્યો છે. તો લાગી રહ્યું છે કે અહીંયાથી હજી કરેક્શન થોડું એક્સટેન્ડ થઈ શકે છે. 1740ના લેવલે પ્રીવિયસ સ્વિંગ લો છે, ત્યાં આગળ સપોર્ટ લેવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે. તો અહીંયાથી હજી 2% કરેક્શન અહીંયા પોસિબલ છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ હજુ પણ કરેક્શનની શક્યતાઓ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. સર, સોફાર ભારતીય માર્કેટ્સ આમ તો લેવલ્સ હવે ઘટવા જ લાગ્યા છે, તૂટવા જ લાગ્યા છે અને આઈટીએ આજે જરા મૂડ બગાડ્યો છે. તો એક વખત ક્વિકલી આપણે ચર્ચા કરી લઈએ. આઈટી અને મેટલ બંને છે કે જે થોડું આજના દિવસે ઘટાડાના સંકેત આપી રહ્યા છે. આજનું ઓપનિંગ કઈ રીતે જુઓ છો સર? નિફ્ટી આઈટીની વાત કરી યશ, તો નિફ્ટી આઈટીમાં હજી જે ગઈકાલે આપણને રેલી જોવા મળી હતી એનો હજી લો તોડ્યો નથી. તો મારી સલાહ રહેશે કે હજી થોડુંક અર્લી ડિસિઝન લેવું બનશે કે અહીંયા આગળ શોર્ટ પોઝિશન માટે આપણે એક્સપેક્ટ કરીએ. તો નીચેમાં 45,250નું લેવલ જે નિફ્ટી આઈટી છે એની નીચે ટ્રેડ થતો જોવા મળે તો ત્યાં આગળ આપણે કરેક્શન માટે એક્સપેક્ટ કરી શકીએ છીએ. ત્યાં સુધી હજી ચાન્સ એ છે કે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ સાઇડવેઝ રેન્જમાં રહી શકે છે. અને નિફ્ટી મેટલની વાત કરીએ તો ત્યાં આગળ ડેફિનેટલી આજે આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. 9400ની નીચે એક આપણને બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો નિફ્ટી આઈટી રિલેટિવલી વધારે વીક નિફ્ટી મેટલ વધારે વીક લાગી રહ્યું છે. ત્યાં આગળ કરેક્શન હજી અહીંયાથી 2%નું અહીંયા થઈ શકે છે. તો 9200 સુધી હજી નિફ્ટી મેટલ છે એ કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે. કરન્ટલી 9350 ચાલી રહ્યું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે. સર, સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોઝર્સ. યસ, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ શરૂઆતી તો ખરાબ ઓપનિંગ જ તમને જોવા મળી રહી છે. નિફ્ટી પર્ટિક્યુલરલી તમે જુઓ
હાલત ખરાબ અત્યારે ફિલહાલ 24,400થી પણ નીચે આગળ વધવાની કોશિશ કરતું અત્યારે 24,400 હોલ્ડઅપ કરી રહ્યું છે. આપણા લેવલ્સ પહેલું જે હતું તે 480 આસપાસના હતા, તો તોડી ચૂક્યા છીએ આપણે. હવે 550 તોડેલા છે અને હવે 350નું મેઇન બોટમ બને છે, જે તમારી 100 દિવસ અને ત્યારબાદ 20 દિવસનું મૂવિંગ એવરેજનું કન્જંક્શન બને. જો એ પણ તૂટે છે તો પછી ફર્ધર વેચવાલી. અત્યારે ફિલહાલ 400 જાળવવાની કોશિશ. બેંક નિફ્ટી પર નજર કરો. બેંક નિફ્ટી 53,000 તોડી ચૂક્યું છે. 52,800 બહુ ક્રુશિયલ જગ્યા બને છે. 52,800થી બાઉન્સ આવવાના ચાન્સ ખરા, પણ આપણો ક્લોઝિંગ બેસિસ પર હજુ પણ સ્ટોપ લોસ અહીંયા 53,200 બને છે. જો આજે 53,200 ને નીચે બેંક નિફ્ટી અને નિફ્ટી જો આજે આપણા જે 23,500 છે, 550 છે, તેને નીચે બંધ આપે છે તો પછી આવતા સપ્તાહ માટે ટ્રેન્ડ વધુ ખરાબ બની શકે છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.